નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલ દીપિકા ગાર્ડન પાસે ફરી એકવાર મસ્ત મોટા ભૂવાનું નિર્માણ થયું। વડોદરા શહેરમાં આવેલ દીપિકા ગાર્ડન પાસે ટૂંક સમય પહેલા જ મસ્ત મોટો ભૂવો પડ્યો હતો, ત્યારે ફરી એકવાર દીપિકા ગાર્ડન પાસે મસ્ત મોટો ભૂવાનું નિર્માણ થયું છે। આ રોડ અવરજવર માટે મુખ્ય માર્ગ છે। આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે તે વોર્ડ નંબર 7 ના અધિકારી દ્વારા ટૂંક સમય પહેલા જ ડ્રેનેજની કામગીરી કરી હતી। ત્યારે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર સ્થળ પર પહોંચીને ભૂવા પાસે બેસીને તંત્રનું ધ્યાન દોર્યું હતું। વહેલામાં વહેલી તકે ભૂવાને પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી। સાથે આજુબાજુ બેરીકેડ લગાવવામાં આવે, કારણ કે સામેની સાઈડમાં નાના ભૂલકા ભવન આવેલ છે। સાથે જ સિનિયર સિટીઝન તેમજ બાળકોની અવરજવર પુષ્કળ રહેતી હોય છે। કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરવામાં આવે। સાથે જ આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને વડોદરા શહેરમાં દાખલો બેસે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરમાં એક નવો ભૂવો જે કારેલીબાગ વિસ્તારની અંદર ભ્રષ્ટાચારનો ભૂવો ફરીથી નવો ઉત્પન્ન થયો છે। એટલે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય, સ્થાનિક અધિકારીઓ આ તમામની ફરજમાં આવે છે કામચોર કોન્ટ્રાક્ટરોના પાપે જે આજે નગરજનોને વેઠવાનો વારો આવ્યો છે। આ દીપિકા ગાર્ડન વિસ્તાર છે। આ દીપિકા ગાર્ડન ફરીથી જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર કારેલીબાગ વિસ્તારની અંદર દીપિકા ગાર્ડન જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર જે ટૂંક સમય પહેલે એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો, આજે ફરીથી જે ભૂવાએ જે કહેવાય છે આગમન કર્યું છે અને મસ્ત મોટો ભૂવો ફરીથી એક પડ્યો છે। એટલે ખાસ કરીને વડોદરા શહેરનું કોર્પોરેશન તમામ રીતે ખાડે ગયું છે। વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી, ભૂવા નગરી, મચ્છર નગરી આ બધા જે ઉપનામ આપવામાં આવતા હોય તે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીએ એસી કેબિનમાંથી બહાર નીકળી અને તમામ જે કહેવાય છે કે અધિકારીઓને સૂચન આપવું જોઈએ। પરંતુ કહેવાય છે કે વડોદરા શહેરની અંદર ડ્રેનેજ પુરવઠા હોય, પાણી પુરવઠા હોય, સાથે સાથે અનેક રોડ રસ્તાના કામગીરીની અંદર કંઈક ને કંઈક મસ્ત મોટો ભ્રષ્ટાચાર થતો હોય। એટલે અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ જ્યારે ભૂવા પડતા હોય ત્યારે આજે ફરીથી જે કહેવાય છે કે કારેલીબાગ વિસ્તારની અંદર મસ્ત મોટો ભૂવો પડ્યો છે। તો વોર્ડ નંબર 8ના અધિકારીઓ, સાથે સાથે સુપરવાઇઝરો, સાથે સાથે જે પણ કોન્ટ્રાક્ટરો છે આ તમામની એક જવાબદારી સમજી અને આ વહેલામાં વહેલી તકે આ ભૂવાને પુરાણ કરવામાં આવે, કારણ કે અહીંયા ગાડી લોકો સવાર સાંજ ચાલવા માટે પણ આવતા હોય છે, સિનિયર સિટીઝનો આવતા હોય છે। સામેની સાઈડ પર જ નાના નાના ભૂલકાઓનું ભૂલકા ઘર છે। એટલે ખાસ કરીને કોઈ જાનહાની ન થાય, કોઈને ઈજા ન થાય તેની ખાસ કરી તકેદારી રાખીને આ વહેલામાં વહેલી તકે ભૂવાનું પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।